વાલા વિષ્ણુ, સેવાનું ફળ સેવા, અને સેવા કઈ કે જે મનથી થાય તે જ સેવા સાચી. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે હો. શ્રી વિઠ્ઠલનાથજીની કહાની અને વિઠ્ઠલનાથજીની પ્રીત અને રીત દ્વારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. માતાનું મન રંજવા બહુ આરોગ્ય ભોગ, રાધા અધર સુધા વિના પીયુને ના ભાવેજી. યશોદાજીને તો પ્રસન્ન કર્યા ભોગ આરોગીને, પણ પ્રભુને કયો ભોગ ભાવે કે સામનેજી વગર ભોગ નથી ભાવતો. આજે પણ અમારા ત્યાં નાથ દ્વારા હોય કે નંદાલય હોય, બાલ ભાવની સેવા છે. કે અમારા ત્યાં નંદાલય કહેવાય, પુષ્ટિ માર્ગી હવેલી તે નંદાલય છે, અને નંદાલયમાં યશોદાજીની ભાવનાથી સેવા થાય, પણ ભક્તનું ઘર તે નિકુંજ છે. અમારે ત્યાં કૃષ્ણ બાળક છે, યશોદાજીનો લાલો બનીને અમે એની સેવા કરીએ છીએ, ને તમારે ત્યાં લાલો નથી, તમારે ત્યાં તમારો પ્રીતમ બનીને તમારી સેવા સ્વીકારે છે. અમારે ત્યાં બાળક છે ને તમારે ત્યાં તમારો પ્રેમી છે. અમારે ત્યાં નાનકડો કાનો છે ને તમારે ત્યાં રાસ કરતો ભગવાન છે. અમારે ત્યાં નાનકડો બાલ કૃષ્ણ છે ને તમારે ત્યાં કિશોર સ્વરૂપ ધારણ કરેલો યુવાન કૃષ્ણ પિતાંબર ધારણ કરીને બિરાજે છે. જે વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત ગાય અને દરેક ભક્તોને રસનું દાન કરે, રાત્રિ સેવા ને દિવસની સેવા, અષ્ટાયામ ભક્તિનું દાન ને પ્રેમનું સ્મરણ કરાવો તો કૃષ્ણ એ તમારા ઘરમાં બિરાજમાન છે. અમારે ત્યાં તો નાનકડો બાળક છે, માખણ ખાય લીલા કરે, ને તમારે ત્યાં તો વેણુનાદ કરતો કૃષ્ણ છે, જે સતત વેણુનાદ કરીને એક એક વેણુના સ્વરમાં તમારું નામ બોલાય. સાંભળવા માટે કાન તમારી પાસે જોઈએ. આપણે શરીર લઈને જઈએ પ્રભુ પાસે, પણ કાનને સંસારમાં રાખીએ એટલે ભગવાનનો અવાજ આવે નહીં. પ્રભુ શું બોલે છે સમજાય પણ નહીં, કારણ કે કાન ક્યાં છે? આપણી પાસે છે ને સંસારમાં લાગેલા છે. મોબાઈલને જોડે રાખીને બેસીએ ને ફોનને લઈને બેસીએ ને કેટલા બધા કામ લઈને બેસીએ તો નાનકડા કૃષ્ણનો અવાજ ક્યાં સંભળાય કહો? ત્યારે રાય મહાપ્રભુ કહે કે દેહ જેનું નક્કી હોય એને કૃષ્ણ મળે. દ્રોણાચાર્યજી અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે? દુર્યોધને કીધું કે મને વાદળ દેખાય, ઝાડ દેખાય, આકાશ દેખાય ને પછી પોપટ દેખાય. કર્ણે કીધું મને ડાળી દેખાય ને એમાં બેઠેલો પોપટ દેખાય ને એમાં આંખ દેખાય. અર્જુન કહે કે ગુરુજી મને પોપટની ડાબી આંખ સિવાય કંઈ દેખાતું નથી. તો કે ચલાવો તીર. એ લોકો લક્ષ્યને પ્રાપ્ત કરે છે. અરે કે માતાને પૂછે કે નાનકડું બાળક એનું 3 મહિનાનું હોય ને પથારીએ સૂતું હોય ને રસોડામાં એ કામ કરતી હોય, છતાં પણ એનું મન ક્યાં હોય? કે બાળકમાં હોય. કે બાળક રડતો તો નથી ને? ત્યારે શહેરરાજ નેતિલામાં કીધું કે એ પ્રકારનું મન ભક્તોનું જો ભગવાનમાં લાગેલું હશે તો માનો તમને કૃષ્ણ તત્પર થઈને મળી ગયા ને મળી ગયા. સમજજો. એક ભર્યોશી ગોપજન વલ્લભ નહીં સ્વામી દૂજો, એક સાધે સબ સદે સબ સાધે સબ જાય. એકને જો વરી જઈએ તો બધું મળી જાય ને બધાને વરવા જઈએ તો બધા છૂટી જાય. સાચી વાત ખોટી વાત કહું? તાત્પર્ય જ છે કે એક ગોપીજન વલ્લભ શ્રી યશોદાસંગ લાલિત સાકાર બ્રહ્મને સમજીએ. દયારામ ભાઈના પ્રસંગમાં આવે કે એક રાજા ફોરેન ગયા હતા, વિદેશ જવાનું થયું ને ઘણી બધી રાણીઓ એની હતી ને પત્ર લખ્યો, રાણીઓને કેવડાયું કે ભાઈ હું વિદેશ જઉં છું ને જે રાણીને જે મંગાવવું હોય મને કહેજો, લઈ આવીશ. બધી રાણીએ પત્ર લખ્યો, પણ છેલ્લે જે નવી રાણી જાય હતી, છેલ્લા લગ્ન જે રાજાએ કર્યા હતા, એ રાણીએ એક કડેક લખીને મોકલ્યો. કાગળિયા જોયા ને જે રાણીએ જે મંગાવ્યું બધું લઈ આવ્યા ને છેલ્લે કાગળ હાથમાં આવ્યો નવી રાણીનો, એમાં લખ્યું તો એક કડે એક. રાજાને ખબર ના પડી શું લાવવું. જો આપણા જેવો સમજદાર નહોતો. તમે લોકો તો બહુ ડાયા છો, સમજદાર છો. એ રાજા એટલો સમજદાર ન હતો, બુદ્ધિ ઓછી હતી, એને ખબર ના પડી. પાછો આવ્યો, બધી રાણીએ જે મંગાવ્યું દરેકના રૂમમાં જઈને આપી આવ્યો. પછી છેલ્લો 1 નંબરનો કાગળ એના હાથમાં આવ્યો. મનમાં વિચાર કરવા લાગ્યો કે શું એની માટે લાવું, એને શું મંગાવ્યું છે. હાથમાં કાગળ લઈને રાણીના દરવાજાની બહાર ઊભો રહ્યો ને દરવાજો ખખડાવ્યો. રાણી કીધું કોણ છે? રાજાએ કીધું કે હું પોતે રાજા આવ્યો છે, તને મળવા આવ્યો છે. રાણીએ દરવાજો ખોલ્યો,
કે રાજા સાહેબ પધારો, આજે મારી રૂમમાં ક્યાંથી? રાજાએ કીધું કે બહુ મોટી શંકા છે કે દેવ રાણીએ જે મંગાવ્યું એની માટે હું લાવ્યો છું, પણ તમે એક લખેલો કાગળ આપ્યો છે, તમારે શું લાવવાનું તો પૂછવા આવ્યો છું. રાણીએ કીધું કંઈ લાવવાનું નહોતું, જે મને જોઈએ છે એ મારા દ્વારે આવી ગયું છે. તમે આવ્યા એમાં બધું આવી ગયું. એક સાદે સબ સદે, સબ સાદે સબ જાય, એક ભર્યો શ્રી ગોપીજન વલ્લભ. ગોપીજન વલ્લભ મળ્યો પછી શું જોઈએ? દર્શન માત્રથી કાર્ય થઈ જાય. એકને વર્તા વળવું જોઈએ. બહુ વર્ષો પહેલાંની વાર્તા છે કે એક પતિવ્રતા સ્ત્રી હતી, બહુ પતિવ્રતા, પતિનું જૂઠું જ આરોગે ને પતિના ચસપસ કર્યા કરે. બહુ આજકાલ તો મળવું બહુ કઠિન છે, મોરબીમાં છે, બાકી આટલી બધી પતિવ્રતા આજકાલ બહુ ઓછા મળે. થોડું મોડું થાય તો આજકાલ બધા વહેલા જમી લે, રાહ જોવી મુશ્કેલ થઈ ગઈ હવે તો. પહેલાંનો સમય હતો કે જ્યાં સુધી દુકાન બંધ કરી ના આવે ત્યાં સુધી જમતા નહીં. હવે તો સૂઈ ગયા તો ખબર ના પડે કે અમે તો સૂઈ ગયેલા, મોડા આવ્યા તમે ક્યાં જાગીએ. સાચી વાત ખોટી વાત? ભાઈઓ હા પાડી શકે છે. જો આ વખતે એમને પૂછું છું. હવે એક ગામમાં એવો પતિવ્રતા સ્ત્રી કે પતિને ભોજન કરાવીને એના અચંસ્પર્શ કરીને એને તિલક કરી આરતી કરીને પછી જ ભોજન કરતી, એવી સ્ત્રી થઈ ગઈ. હવે રોજ એનો નિયમ. અને હવે એક દિવસ પતિને બહાર જવાનું થયું, ધંધાર્થે 6 મહિના બહારગામ જવાનું થયું, તો પત્નીને થઈ ગઈ ચિંતા. અને પતિને પણ ચિંતા થઈ કે આ મારી પત્ની મારા સ્પર્શ કર્યા વગર, મને ભોજન કરાયા વગર, મારું અધરામત લીધા વગર જમતી નથી, એનું શું થશે? તો ભૂખી મરી જશે. તો પતિએ કામ કર્યું કે કામ કરીએ. શું કરી કે પતિએ પોતાના જેવું પૂતળું, પોતાના જેવું સરસ મજાનું પૂતળું બનાવ્યું અને ઘરમાં પત્નીને આપ્યું કે જો મારા જેવું હુબહુ, મારા જેટલું જ મોટું, મારા જેવો ચહેરોવાળું મારું પૂતળું તને આપું છું, તું એની સેવા કરજે, એને ભોગ ધરજે, એને તિલક કરજે, એને આરતી કરજે. સારું, બધો ક્રમ કર્યો અને 6 મહિના સુધી એ કરતી ગઈ. 6 મહિના સુધી રોજ એ પૂતળાની પૂજા કરે, એને ભોગ ધરીને લે. હવે એક દિવસ એવું બન્યું કે ભોગનો થાળ તૈયાર કર્યો ને ભોગ ધરવા પૂતળાને ગઈ ને કોઈ દરવાજો ખખડાવ્યો તો સામે પતિ મળ્યો. તો પતિ સામે આવ્યો તો પત્ની વિચાર પડી કે હવે આ ભોગનું શું કરું? આ ત્યાં પૂતળાને ધરવા જવું કે પતિને ધરવા જવું? એને બહુ મોટો પ્રશ્ન થયો ને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, એક શંકા જાગી છે કે શું? કે હવે મારા પતિએ પૂતળું પણ તૈયાર કર્યું છે ને પતિ પોતે પણ સામે છે, હવે તમે મને કહો કે મારે કોને ભોગ ધરો? ભગવાન હસી પડ્યા કે અરે એ તો પંચમહાભૂતનું પૂતળું છે અને સાક્ષાત જગતનો પતિ તો હું છું, બધા થાળ છોડ ને મારી પાસે આવી જા. કોને પૂજવા નીકળી છે? તો પંચમહાભૂતથી બનેલો છે અને સાક્ષાત કૃષ્ણ તારો તો હું છું. જેને જીવનમાં કૃષ્ણને સાધ્યા હોય ને એને બધું સધાઈ જાય છે. બસ કૃષ્ણને સાધવાની જરૂર છે. 6મો શ્લોક, કર્મરૂપ શ્લોક અને ભક્તિ માર્ગી કર્મ તે સેવા છે. ભોગ શૃંગાર યશોદા મૈયા વિઠ્ઠલનાથ કહે છે ગુસાઈજીના હાથથી, ગુસાઈજીની કાનીથી ભાવે. આપણે જે ઘરમાં રહેતા હોઈએ ઘર આપણું છે, પણ રીત આપણી નથી. બંગલો બનાવ્યો તમે, દસ્તાવેજ તમારા, બધું તમારા નામે છે, પણ પૂછીએ કે રીત કોની ચાલે? તો કે વલ્લભની રીત ચાલે છે. સેવા કોની ચાલે? કે ગુસાઈજીએ બતાવી તે સેવા ચાલે છે. ને કોની કાનીથી ભોગ કરોગે? તો કે અસખાની ભગવદીની, દરેક ભગવદીએ ગુરુની, વલ્લભની, ગુસાઈજીની કાનીથી ભોગ ધરાય છે. એટલે સેવા બહુ મહત્વની છે. શહેરાજી હંમેશા સેવા માટે તત્પર રહેતા. સેવાની તત્પરતા એટલે શું? સેવાની તત્પરતા એટલે કે અડધી રાત્રે પણ શહેરાજી પોતાના ચરણમાં મોજડી પહેરીને પહોંચતા. તે ક્યારે શ્રીનાથજી બોલાવે ને ક્યારે દોડવું પડે, ક્યારે શ્રીનાથજી બોલાવે ને ક્યારે દોડવું પડે, મોજડી પહેરીને પહોંચતા. એટલે સેવા હંમેશા ઉત્તમ કરવી. ભગવદીય પ્રસંગ આવે ને કે સેવામાં ક્યારે પણ કાપટ્ય નહીં કરવું, સેવા ઉત્તમ ભાવે કરવી, સેવા દિવ્ય ભાવે કરવી. આપણે ત્યાં સવારથી સાંજની સેવા કરો ને તો ષટ ઋતુની સેવા થાય છે. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યાની સેવા,
એ વસંત ઋતુની સેવા છે. 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યાની સેવા તે ગ્રીષ્મની સેવા છે. બપોરના 2 થી સાંજના 6ની સેવા તે વર્ષા ઋતુની સેવા છે. સાંજના 6 થી રાતના 10ની સેવા તે શરદ ઋતુની સેવા છે. રાતના 10 થી રાતના 2 વાગ્યાની સેવા તે હેમંત ઋતુની સેવા છે. અને રાતના 2 થી સવારે 6ની સેવા એ શિશિર ઋતુની સેવા છે. આપણે તો રોજ સેવા કરીએ, 24 કલાકમાં ષટ ઋતુ આવી જ જાય છે. એવી સેવા પ્રકાર છે. સેવામાં દ્રવ્યની જરૂર નથી, સેવામાં ભાવની જરૂર છે. ઘણા લોકો કહે ને કે અમે તો નિષ્કિંચન છીએ ને શું સેવા કરીએ. 84 વૈષ્ણવની વાર્તામાં વધારે પ્રસંગો નિષ્કિંચનના જ છે. ઇતિહાસ છે કે નિષ્કિંચનને પહેલો સેવાનો ચાન્સ આપ્યો છે. ગુસાઈજીનો પ્રસંગ આવે સમર્પણનો. પટેલ વૈષ્ણવ સૌરાષ્ટ્રનો દ્વારકાનો વૈષ્ણવ હતો ને દ્વારકાથી સંઘ નીકળ્યો ગોકુલ જવા માટે. અને સંઘમાંથી એક પટેલ દાંતડા કાપનાર વૈષ્ણવને કીધું કે અમે ગોકુલ જઈએ છીએ, તમારે આવું છે. એણે કીધું ક્યાં જાઓ છો? કે ગુસાઈજીને મળવા જઈએ છીએ. અને ઘાસ કાપતો કાપતો યાત્રામાં જોડાઈ ગયો. બધાએ કીધું કે અમે તો ગુસાઈજીને ધરવા માટે મોતીની માલા લીધી છે. કોઈ કીધું ગુસાઈજીને ધરવા માટે સોનાના દાગીના લીધા છે. કોઈ કીધું અમે તો કરિયાણું લીધું છે, સાધનો લીધા છે, વસ્ત્ર લીધા છે. દાંતડા કાપનાર ઘાસ કાપનાર વૈષ્ણવને થયું કે મારી પાસે તો કાંઈ નથી. શું કર્યું? પણ દાંતડું હતું, ઘાસ કાપવાનું સાધન હતું. બધાએ મોટી મોટી સોગાદો લીધી હતી. જ્યારે પટેલ વૈષ્ણવ મથુરા પહોંચ્યો, ત્યાં બજારમાં જઈને પોતાના ઘાસ કાપવાનું એક સાધન એની પાસે હતું, એને વેચીને 2 આના લઈને આવ્યો. ગોકુલ પહોંચ્યા. ગુસાઈજીને બધાએ મોટી મોટી ભેટ ધરી, મોટી મોટી વાતો કરીને મોટા મોટા શિંગાર ધારણ કરાવ્યા. જ્યારે દાંતડું કાપનાર પટેલ વૈષ્ણવે 2 આના ગુસાઈજીના ચરણમાં ધર્યા. ગુસાઈજી સેવકને બોલાવીને કીધું કે આ 2 આના લઈને મથુરામાં જા અને મીઠું લઈને આવ. કે શું કરું મીઠાનું? કે આ મીઠું સાચું સમર્પણનું મીઠું લાવો અને જેટલી સામગ્રી છે ભંડારમાં બધા પર મીઠું છાંટી દે. ત્યારે સંપન્ન વૈષ્ણવે કીધું કે અરે ગુસાઈજી, અમે આટલું બધું લઈને આવ્યા, આપે સ્વીકાર્યું નહીં ને આના 2 આના આપે સ્વીકાર્યા. ત્યારે ગુસાઈજીએ કીધું કે તમારી પાસે તો કરોડોની સંપત્તિ છે, એને 2 આના સંપત્તિ તમે લઈને આવ્યા છો, જે આની પાસે તો 2 આના સિવાય કાંઈ છે જ નહીં. એને બધું સમર્પણ કરી દીધું છે. સાચું સમર્પણ તો એનું છે, એની પાસે કાંઈ નહોતું ને ધરી દીધું છે. એ જ સાચું સમર્પણ. થોડા વખત પહેલાં હું પધરામણીમાં ગયો. પધરામણીમાં મારે જવાનું હોય તો એના પૂર્વ તૈયારીઓ થઈ જાય. આરતી તૈયાર હોય ને ધોતી પણ તૈયાર, બધી તૈયારી હોય. તો ઘરમાં 4-5 નાના બાળકો હતા. તો 4-5 બાળકોને વડીલોએ કે પૈસા ભેટ આપી કે ભાઈ ગુરુજી આવે તો બોલ્યા વગર ચૂપચાપ ધરીને જતા રહેજો. છોકરાઓ ખુશ થઈ ગયા. 1-2 કલાક પહેલા આપેલા તો છોકરાઓ ખુશ થઈ ગયા. ચલો આજે પૈસા મળ્યા તો બજારમાં જઈને બધી ચોકલેટો લઈ આવ્યા. કે હવે ગુરુજી આવશે ત્યારે આવશે, આપણે તો મજા કરીએ. એને મજા કરવા લાગ્યા. અમે આવ્યા, પ્રવચન થયું, આરતી થઈને ચનપસ કરીને ભેટ ધરવાનો વારો આવ્યો. તો ઘરના વડીલે છોકરાઓને યાદ આવી કે છોકરાઓ ગયા ક્યાં? પકડી પકડીને છોકરાઓને લાવ્યા. કે ખબર નથી પડતી વલ્લભકુળ પધારે છે ને બહાર ચાલો દંડવત કરવા આવો. દંડવત કરવા આવ્યા. વડીલે કીધું કે ભેટ આપી છે ને ચલો ફટાફટ ધરી દો. આ છોકરાઓ તો મૂંઝાયા કે ભાઈ આપણે તો બધું અંદર લઈ લીધું છે, ભેટ ક્યાંથી લાવી? સરસ મજાની ડેરી મિલ્કની જાત જાતની ચોકલેટ લઈ દીધી. હવે તો ક્યાંથી બાવાને શું ધરવું? પણ વડીલે ગુસ્સો કર્યો, જોરદાર ગુસ્સો કર્યો. એટલે ખિસ્સામાં જેટલી ચોકલેટ હતી બધી મારા ચરણમાં ધરી દીધી. ત્યારે મને ખરેખર ફરી પ્રવચન કરવાનું મન થયું કે આટલા બધા ઊભા છે, પણ સાચું સમર્પણ કોઈ કર્યું હોય તો નાનકડા બાળકોએ કર્યું છે. ગમતી વસ્તુ, પોતાના પ્રિય વસ્તુ પ્રભુના ચરણમાં ધરવી એ જ સાચું સમર્પણ છે. પોતાને ગમતું હોય પ્રભુને ગમે, પોતાને પ્રિય હોય એ પ્રભુને પ્રિય થાય, ને પોતાની માટે જેને ઉત્તમ માનતા હોય એ પ્રભુને સમર્પિત કરાવો, એ જ સાચું સમર્પણ છે. બાકી બધું તો કર્તવ્યો થઈ રહ્યા છે. સાચી વાત ખોટી વાત કહું? આપણે નક્કી કરીએ, જો નક્કી કરેલું સમર્પણ નથી, પણ મનમાં વિચારે કે જે છે ને બધું જ પ્રભુનું જ છે, મારા ઘરમાં ઠાકોરજી બિરાજે ને જે છે સગળું ઠાકોરજીનું છે, એ જ સાચું સમર્પણ. ઉત્તમતા જોઈને પ્રભુને ધરવાનું મન થાય એ સાચું સમર્પણ કહેવાય. સમર્પણ કોને કહેવાય? ભોગ ભોગવવાનું મન ના થાય ને ભોગ ધરવાનું મન થાય, માનો સમર્પણ શરૂ થઈ ગયું.
હજી એમ થાય કે ઉત્તમ વસ્ત્ર જોઉં, ઉત્તમ સામગ્રી જોઉં, ઉત્તમ ફળ જોઉં, ને મને ભોજનનું મન થાય કે મારે ખાઈ લેવું છે, તો માનો હજી તમે ભોગમાં છો. ઉત્તમ ફળ જોઈને થાય કે પહેલા ઉત્થાપનમાં ઠાકોરજીને ધરાવું, માનો તમે સમર્પણમાં છો. આટલામાં સમજી લેવાનું, આળસી તમારી સામે છે કે તમારું મન શેમાં થાય છે. ત્યાં ભોગ ધરવાનું મન શરૂ થયું, ત્યાં સમર્પણ શરૂ થયું. એટલે વાલા વૈષ્ણવ, એ મહત્વનું છે. દ્રવ્ય નહીં પણ ભાવ મહત્વનો છે. શીતકાલના દિવસોમાં શ્રીનાથજીને ઠંડી લાગતી, કેટલી બધી ગદ્દલો ધરી, પણ ઠંડી દૂર થાય નહીં. ત્યારે ગુસાઈજી મહારાજ પધાર્યા કે શ્રીનાથજીની ઠંડી દૂર કેમ થતી નથી? ત્યારે કીધું કે પ્રાચીન વૈષ્ણવ જે ગદ્દલ મોકલતા, એને ગદ્દલ મોકલી નથી, કારણ કે એને દ્રવ્યનો સંકોચ થયો છે, એટલે ખાલી સાનનું વસ્ત્ર મોકલ્યું છે. ગુસાઈજીએ કીધું એ ગદ્દલના કારણે શ્રીનાથજીની ઠંડી દૂર થતી નથી, એ ભક્તનો તાપાત્મક ભાવ છે, એટલે શ્રીનાથજીની ઠંડી દૂર થાય છે. ભંડારમાં વસ્ત્ર મંગાવો અને શ્રીનાથજીને લપેટી લો. જો શ્રીનાથજી શું કહે છે. ભંડારમાંથી વસ્ત્ર મંગાવ્યું ને શ્રીનાથજીને લપેટ્યું. શ્રીનાથજીએ કીધું કે બાબા, હવે મારી ઠંડી દૂર થઈ. એને કહેવાય ભાવના. પુષ્ટિ માર્ગ એ ભાવનાનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ દિવ્ય માર્ગ છે. એને સમજવાની જરૂર છે. એટલે વાલા વિષ્ણુજનો, છઠ્ઠો શ્લોક જે છે એ સેવા માર્ગીય શ્લોક છે. કર્મ બધા બંધન કરતા છે અને સેવા એ ફલરૂપ છે. સેવાને ક્યારે નાની મોટી નહીં માનવી, સેવા ઉત્તમ માનવી. કોઈ બુહારીની સેવા કરે, કોઈ સામણીની સેવા કરે, કોઈ શિંગારની કરે, કોઈ સામગ્રીની કરે, કોઈ પણ સેવા હોય જેમાં સેવા શબ્દ આવ્યો તે ઉત્તમ થઈ ગઈ. ને ખરેખર જો મનમાં એમ થાય કે મારે સેવા કરવી છે, કે મારે શ્રી વલ્લભની સાચી સેવા કરવી છે, તો નાના બાળકો જ્યારે સેવામાં દોડીને આવતા હોય, ત્યારે સેવામાં આવતા ક્યારે રોકવા નહીં. એ જ સાચી સેવા છે. કોઈને હટોહટો કરવાના બદલે અરે દોડી દોડીને વહેલા આવો, કારણ કે મારા ઠાકોરજીને તો નાના બાળકો ગમે છે. કોઈને દૂર કરવાના બદલે સેવામાં જોડી દો ને, એ જ સાચી આજની સેવા કહેવાશે. આપણે બધાને બહુ આઘારો કરીએ, આઘા રહેવાના બદલે જોડીએ ને, એ જ સાચી સેવા છે. દૂર ના કરીએ, પાસે લાવીએ. જ્યારે બધા મળીને સેવા કરીએ ને, ત્યારે ઠાકોરજી રિયલમાં પ્રસન્ન થાય છે. પ્રભુની પ્રસન્નતા શેમાં છે કે નાના નાના બાળકો પણ પ્રભુની સેવા કરે, એમાં પ્રભુની પ્રસન્નતા છે. એટલે કીધું કે સેવામાં રાગ ભોગ શૃંગાર શ્રી ગુસાઈજી બહુ મહત્વના આપ્યા. સંસારમાં રાગ ભોગ અને શૃંગાર એ વ્યસનના માર્ગે, દુષણના માર્ગે લઈ જાય. એ જ રાગ ભોગ અને શૃંગારને ગુસાઈજી ભક્તિના માર્ગે લઈ ગયા. જો સંસારી જીવ હોય તો એ વ્યસની કહેવાય, અને ભક્તિ માર્ગે જે રાગ ભોગ શૃંગારમાં પડે તો ઉચ્ચ કક્ષાનો ભગવદીય કહેવાય. રાગ ભોગ અને શૃંગાર દ્વારા પ્રભુ સેવામાં તત્પર બન્યા છે. એટલે ભાઈ કહેવાનો તાત્પર્ય છે વિષ્ણુ છઠ્ઠા શ્લોકમાં કર્મ અને શરીરાજ કહે કે કર્મને ગતિ, સાચું કર્મ જો વૈષ્ણવનું કોઈ હોય તો પ્રભુની સેવા છે. પ્રભુની સેવા તે જ સાચું વૈષ્ણવનું કર્તવ્ય અને લક્ષણ છે. કર્મ માર્ગમાં યજ્ઞ છે, ફલ છે, દાન છે, ઘણા બધા તત્વો છે જે કર્મ માર્ગના છે. અને ભક્તિ માર્ગમાં એક જ ફલ છે કે કૃષ્ણનો સ્પર્શ કરવો. જેને કૃષ્ણનો સ્પર્શ થઈ ગયો તેને ભક્તિ મળી ગઈ છે. જેને કૃષ્ણનો સ્પર્શ ના થયો તેને ન કૃષ્ણ મળ્યા ના લીલા મળી છે. જો લીલાને પ્રાપ્ત કરવી હોય તો કૃષ્ણનો સ્પર્શ કરતા થઈ જાઓ. એકમાત્ર પુષ્ટિ માર્ગ એ ભક્તો એવા છે જેને કૃષ્ણનો સ્પર્શ છે, બાકી કોઈ માર્ગમાં કૃષ્ણનો સ્પર્શ નથી. બધી જગ્યાએ કૃષ્ણની સેવા જવું પડે, જ્યારે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવા લેવા પધારે છે. માખણ ચોરી કરે ને તમને જોડી દે પોતાની અંદર, એવી કોઈ લીલા કરે તો એ કૃષ્ણ જ કરે છે. એટલે શ્રી ગુસાઈજીના સેવકોના પ્રસંગો એટલે જોયા કે સેવાનું મહાત્મ્ય સમજાય. સેવાનું મહાત્મ્ય શું છે કે તમારી અંદર ગોપી છે. અમારા પુષ્ટિ માર્ગી ગોપી વલ્લભ ભોગમાં એ પ્રમાણ મળે છે કે જે વૈષ્ણવ કૃષ્ણનો સ્પર્શ કરે તે ગોપી ભાવે કરે છે. અમારા દરેક મંદિરમાં ગોપી વલ્લભ ભોગ આવે, જ્યારે વૈષ્ણવના ઘરમાં ગોપી વલ્લભ ભોગ નથી આવતો.
અમારા ત્યાં પ્રભુને નંદાલયમાં પણ ભોગ અરોગાવો હોય તો ગોપીની ભાવના કરવી પડે કે પ્રભુ ગોપીના ભાવે ભોગ અરોગો. યશોદાજી પણ ગોપીની ભાવનાથી પ્રભુને ભોગ અરોગાવે. ભલે યશોદા મૈયા છે પણ પ્રભુ ગોપીના ભાવ વગર ભોગ નથી અરોગતા. એટલે અમારા ત્યાં ગોપી વલ્લભ ભોગ છે, જ્યાં તમારે ત્યાં ગોપી વલ્લભ ભોગ નથી, કારણ કે તમારી અંદર સ્વયં ગોપી બિરાજે છે ને દરેક ભોગ એ ગોપી વલ્લભ ભોગ સમાન છે. એટલે અલગ સ્વતંત્ર ગોપી વલ્લભ નથી ધરાતો. એવી દિવ્યતા છે. એટલે સેવામાં ક્યારે કચાશ નહીં કરવી. સેવા તો દિવ્ય છે. ગોપેશ્વરજીના પ્રસંગ આવે. શિક્ષાપત્ર રચનાર શહેરાય મહાપ્રભુના ભાતૃ ભાઈ ગોપેશ્વરજી શ્રીનાથજીની સેવામાં ગયા ને પાનનો બીડો રોગાવવાની તૈયારી કરીને જોયું તો ચૂનો ખૂટી ગયો છે. કંઠમાંથી મોતીની માલા કાઢીને હીરાને ઘસીને ચૂનો કર્યો અને ત્યાં ને ત્યાં તરત ને તરત લગાવીને ચૂનો લગાવીને શ્રીનાથજીને ધરી દીધું છે. એટલે જ કીધું સેવામાં ક્યારે કાપટ્ય નહીં કરવું. વૈષ્ણવ અંતઃકરણ પ્રબોધનો સત્સંગ કરતા ને એમાં આવ્યું કે સેવામાં ક્યારે કાપટ્ય નહીં કરવું. અને આ શબ્દ કર્મમાર્ગી બ્રાહ્મણે સાંભળી લીધો. કર્મમાર્ગી બ્રાહ્મણના કાનમાં શબ્દો પડ્યા કે સેવા મેં ક્યારે કાપટ્ય નહીં કરનો. અને કર્મમાર્ગી બ્રાહ્મણ કુશાજીનો સેવક હતો, પ્રખર પંડિત વિદ્વાન હતો અને રોજ મંદિરમાં સામેણીની બુહારીની સેવા કરતો. આપણે માલાજી કરતા હોઈએ ને કોઈ આપણને કે બુહારીની સેવા છે તો કે જાઓ જાઓ માલાજી કરું છું, બુહારી કરાતી હશે. સામગ્રી બનાવતા હોય ને કોઈ કહે કે આ વાસણ ખાસા કે ધોવાના છે કે ના ભાઈ ના, હું તો સામગ્રી બનાવનાર છું, ધોવા બોવા ના આવું. સારું કહેવાય ખરું? એવું કરાય ખરું? હા તો પાડો કે ના પાડ, શું કરાય કહું? એવું ક્યારે ના કરાય, કારણ કે સેવા દરેક ઉત્તમ છે. કર્મમાર્ગી બ્રાહ્મણના કાનમાં શબ્દો પડ્યા કે સેવા મેં કભી કાપટ્ય નહીં કરનો. અને બુહારીની સેવા મંદિરમાં કરતો ને સે બુહારી કરતા 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 એ બુહારી એટલે સાવણીનો દોરો છૂટી ગયો ને સાવણી આખી છૂટી પડી ગઈ. પણ એ વૈષ્ણવને શબ્દો યાદ આવ્યા વૈષ્ણવના કે કીધું હતું કે સેવામાં કાપટ્ય નહીં કરનો. ગળામાંથી બ્રાહ્મણે પોતાની જનોઈ કાઢી અને સાવણી બાંધીને બુહારી કરવા લાગ્યો. ગુસાજીએ પૂછ્યું કે અરે તમે તો બ્રાહ્મણ છે ને જનોઈ કાઢી. ત્યારે વૈષ્ણવે કીધું, કર્મમાર્ગી વૈષ્ણવ બોલ્યો કે પ્રભુ આ જનોઈ પહેરવી તો કર્મ છે ને મંદિરમાં બુહારી કરવી તો સેવા છે. કર્મ માર્ગ તો નાનો છે ને ભક્તિ માર્ગ સૌથી ઊંચો છે. પ્રભુની સેવામાં ક્યારેય કાપટ્ય નહીં કરવું. થોડીક ક્ષણોમાં પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પિતૃચરણ માતૃચરણ પૂજ્ય વહુજીશ્રી પધારી રહ્યા છે. આજે તો અહીંયા રસ વર્ષા વરસવાની છે, કારણ કે ચિરાયુષ્માન સાનિધ્ય ભાવ મારા મોટા લાલજી છે પણ વચનામૃત કરશે જ, અને પિતૃચરણ તો વરસવાના જ છે. લાલજીને બાવાને તો એમ કહીએ કે આજે તને વચનામૃત કરવા નહીં મળે તો ઘરે જઈને એમ કે આજે હું ભોજન નહીં કરું. એટલા વચનામૃતના શોખીન છે નાના બાળકો પણ. અને મોરબીના વૈષ્ણવ વચનામૃત સાંભળવાના શોખીન છે. અને બંને સરખા થઈ જાય પછી તો લગ્ન થઈ ગયા બરાબર છે. એટલે જ અમારા આચાર્ય આજ્ञा करे कि वैष्णव को और वल्लभ कुल को तो चोली दामन को साथ है, कभी वैष्णव और वल्लभ कुल के अलग अलग नहीं होना. અને હું તો વારંવાર કહું છું કે હું અહીંયા સિંહાસન પર બેસવા આવ્યો જ નથી. આ તો વ્યાસપીઠ આચાર્યપીઠ બનાવી છે ને બેસવું પડે છે. બાકી અમે તો તમારી વચ્ચે બેસવા આવ્યા છીએ. કારણ કે બધા મોબાઈલો ખાલી વાત સાંભળે અને વલ્લભ પાસે એવો મોબાઈલ છે કે આપણા હૃદયની વાત બીજા હૃદય સુધી પહોંચે એવું સાધન ખાલી વલ્લભ પાસે છે, બીજા કોઈ પાસે નથી. જે હૃદયથી હૃદયનો તાર મિલાવે એ જ વલ્લભ કુલ, બાકી બધા તો બહારના વૈષ્ણવો છે. વાલા વિષ્ણુજનો, છઠ્ઠો શ્લોક કર્મરૂપી સેવાનો છે કે સેવા કરતા ઊંચું કાંઈ નથી. સેવા સર્વોપરી છે, સેવા જ સર્વથી ઉત્તમ છે. એટલે અહીંયા 3 પ્રકારના કર્મ બતાવ્યા: આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. રોજ સવારે ઉઠીને જે ઘરના ગૃહસ્થ કાર્ય કરીએ ભૌતિક કર્મ છે. પાઠને સ્મરણ કરી એક જગ્યાએ બેસીને પાઠ કરીએ તે આધ્યાત્મિક કર્મ છે. અને જ્યારે પ્રભુને સામગ્રી અરોગાઈએ તે આધિદૈવિક કર્મ છે. ભાગવતજીમાં આવે કે 3 પ્રકારના યજ્ઞો છે.
ભૌતિક અગ્નિ પ્રગટાઈને જે સંવિધા પધરામાં આવે, ભૌતિક યજ્ઞ એક સ્થાને બેસીને અનુષ્ઠાન કરીએ, પાઠ કરીએ, આધ્યાત્મિક યજ્ઞ અને અન્નકૂટ ગોવર્ધન યાગ કરીને પ્રભુને મુખારવિંદની સામગ્રી અરોગાઈએ, એ આદિદૈવિક યજ્ઞ. પ્રભુના મુખમાં અગ્નિ છે ને સેવા સર્વોપરી છે. સેવાને જે સર્વોપરી માને તે જ સાચો વૈષ્ણવ. એટલે જ કીધું ને, લીલાઓ ઘણી છે, લીલાઓ ખૂબ છે. જેટલી રીત છે, જેટલા ઉત્સવ છે, એટલી લીલા છે. પણ સઘળી લીલા ફલીભૂત ક્યારે થાય? આશ્રય એક જ છે. જેનો એક આશ્રય થાય એને બધી લીલાઓ ફલીભૂત થઈ જાય. જેનો આશ્રય દ્રઢ થઈ ગયો એને બધી લીલા ફલીભૂત થઈ ગઈ. જેને આશ્રય દ્રઢ ન થાય એને લીલાની અનુભૂતિ ન થાય. પ્રભુ બોલે છે, બસ સ્વર સાંભળો. પ્રભુ કેવા છે, પકડીને રાખે. જો વાંદરું હોય એનું બચ્ચું હોય ને બિલાડી હોય એનું બચ્ચું હોય. વાંદરા પોતાના બચ્ચાને પકડે ને તો વાંદરું ના પકડે, એના બચ્ચા એને પકડી રાખે. અને બિલાડીનું બચ્ચું બિલાડીને ના પકડે, બિલાડી હોય ને એ બચ્ચાને પકડી રાખે. મર્યાદા માર્ગમાં બાળકે ભગવાનને પકડવા પડે, ભક્ત ભગવાનને પકડવા જાય. અને પુષ્ટિ માર્ગમાં ભક્ત સ્વતંત્ર છે. ભગવાન તમને પકડવા આવે કે તું મારો ભક્ત છે, તને હું નહીં હલવા દઉં. એ પુષ્ટિ માર્ગ છે. તમે ભટકતા હો તો તમને પ્રભુ પકડી લાવે કે અરે તુમ તો મેરે લીલા કે જીવ હો. એ પુષ્ટિ માર્ગ છે. એટલે કીધું ભગવત સેવાનું ફલ શું? ભગવત કૃપા. ઘણા લોકો વૈષ્ણવ કહે કે ખૂબ સેવા કરીએ, ખૂબ સત્સંગ કરીને યાદ નથી રહેતું. યાદ રાખવાની જરૂર પણ શું છે? ઘણા ગઈકાલે જ મને એક વૈષ્ણવ મળ્યા કે આપણે 2 દિવસ વચનામૃત કર્યા ને મને તો કંઈ યાદ નથી રહ્યું. મેં કહ્યું સારું કહેવાય. તમને કોણે કીધું યાદ રાખો? એવી મહેનત કરવાની જરૂર નથી. મને કે કેમ એવું? મેં કીધું સારું ભોજન કરેલું હોય ને એ યાદ ના રહે. જે ભોજન ખરાબ થયું હોય ને પેટમાં ગડબડ થઈ હોય એ યાદ રહે. સારું ઉત્તમ ભોજન છે ને જે આવું આવ્યું પચી ગયું હોય, જે પચી ગયું છે ને શું કામ યાદ રાખો છો? એ અંદર ગયું, એનું કેટલા ભાઈ પંચમહાભૂતમાં મળી ગયું અને તત્વ થઈ ગયું ને પાચન પણ થઈ ગયું. જે ભોજન નડ્યું હોય યાદ રહે, અને જે વ્યવસ્થિત આવ્યું હોય ને પચી ગયું ક્યારે યાદ ના રહે. એમ માનો 2 દિવસનો સત્સંગ ફરી ગયો એટલે ત્રીજા દિવસે ફરી તમે આવ્યા અને આજે પણ ફળશે એટલે કાલે આપણે ફરી મળશું. ચોક્કસ મળવાનું છે. પણ સુખના દિવસો છે ને બહુ ઓછા હોય. દિવસો જલ્દી જાય, ખબર બી ના પડે. આજે ત્રીજો દિવસ છે ને દિવસ પૂરો થવા આવ્યો, ખબર બી ના પડી. યશોદાજી જેવું કાર્ય છે કે 11 વર્ષ ને 52 દિવસ ક્યાં નીકળ્યા વ્રજના. એ યશોદાજી કહે છે કે મુકો તો લાલા 1 दिन से लेके 11 साल तक कैसे भयो, મુકો કછું ખબર ના પડી. એવા દિવસો છે. સુખના દિવસો એવા હોય છે વહેલા નીકળી જાય. બસ પ્રેમ અને પ્રેમ, કૃષ્ણને પ્રેમ જોઈએ અને જેને પ્રેમ મળી જાય ને બધું જ સિદ્ધ થઈ જાય. સેવામાં એટલે જ પ્રયત્ન નહીં, પણ સેવામાં દ્રઢતા રાખો. સેવા એ જ ઉત્તમ છે. જગતમાં મોક્ષ માટે જે ફરતા હોય એની આ ભજનાનંદનું દાન એ કૃષ્ણ સેવા કરે છે. મૃત્યુ કોને કહેવાય? મૃત્યુ તેને કહેવાય કે સઘળી ઈચ્છાઓ જેના મનમાં હોય અને જેનું મરણ થાય એને કહેવાય મૃત્યુ. જેની સઘળી ઈચ્છાઓ પૂરી થઈ હોય ને મૃત્યુ થાય એને કહેવાય મોક્ષ. અને આ જગતમાં જેને બ્રહ્મ સંબંધ લીધું છે ને સઘળી ઈચ્છાઓ પ્રભુને ચરણમાં સમર્પિત કરી છે એને શહેરાય મહાપ્રભુ કહે કે એ ભક્ત જીવતા મોક્ષને જીવી રહ્યો છે. મર્યાદા માર્ગીની બધી ઈચ્છાઓ પૂરી થાય તો મૃત્યુ પછી મોક્ષ મળે. જ્યારે ભક્તિ માર્ગે જીવ, જ્યારે કૃષ્ણને સમર્પિત થાય તો જીવતા મોક્ષને જીવી રહ્યો છે. એટલે જ પુષ્ટિ માર્ગ વૈષ્ણવનું સમર્પિત જીવન તે મોક્ષ સમાન છે. અમારે ત્યાં વૈષ્ણવ આરતી કરે ને પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાનિધિ હસ્તે માથે. જ્યારે પ્રભુની આરતી કરો, આરતી એટલે શું કે હૃદયની વેદના, વિરાગની. ખેલના દિવસોમાં જોજો 36 દિવસ પછી રાડ ઉડશે. અગ્નિ પ્રગટાવવામાં આવે ને રાડ ઉડે ને બધા વિચાર કરે કે બાળક સામે અગ્નિના ભડકા કેમ? અગ્નિના ભડકા નથી, એ તો ભક્તના વિરહની જ્વાળા છે જે પ્રભુ સામે વિરહ દેખાય છે. પૂજ્યપાશી પિતૃચરણ પધારી રહ્યા છે. આપણે સર્વે ઉભા થઈ.